આગામી આસામ વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રભારી અને સહપ્રભારીની યાદી જાહેર કરાઈ। તાત્કાલિક કેન્દ્રીય કાપડ મંત્રી દર્શના જરદોશને ચૂંટણીમાં સહપ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી। દર્શના જરદોશ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાને આભાર માનવામાં આવ્યો અને દર્શના જરદોશનું નિવેદન પણ સામે આવ્યું। એમના માટે એક મોટી જવાબદારી મળી છે। આગામી આસામ વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રભારી અને સહપ્રભારીની યાદી જાહેરાત। તાત્કાલિક કેન્દ્રીય કાપડ મંત્રી દર્શના જરદોશને ચૂંટણીમાં સહપ્રભારી તરીકે જવાબદારી મળી। દર્શના જરદોશ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ અને જેપી નડ્ડાનો આભાર માન્યો। દર્શના જરદોશનું નિવેદન સામે આવ્યું છે, તે મોટી જવાબદારી મળી છે। સંગઠન અને સત્તાના સમન્વયથી આસામમાં ભવ્ય જીત મેળવીશું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા પ્રજાની વચ્ચે હોય છે અને તૈયાર રહેતા હોય છે। કાર્યકર્તાઓના લોકો સાથેનો એક સંપર્ક જળવાયેલો છે, જેના કારણે કાર્યકર્તાઓ કોઈ પણ જવાબદારી માટે તૈયાર હોય છે। આસામ એ આપણું પ્રવેશ દ્વાર છે। એક મંત્રી તરીકે નોર્થ ઈસ્ટનો પ્રવાસ હું કરી ચૂકી છું, એનો પણ અનુભવ છે। પ્રધાનમંત્રીએ પહેલાથી જ નોર્થ ઈસ્ટનો મોટો દરજ્જો આપ્યો છે। આસામની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, જેની સાથે અમે આગળ વધવા સૌ માટે પ્રયત્નશીલ છે। પીએમ મોદીની યોજનાઓ લોકોના મન સુધી પહોંચે છે, જેની ચૂંટણી વ્યવસ્થામાં ગોઠવી છે, એના માટે સારા પરિણામ તે માટે અમે કટિબદ્ધ છે, તેમ તેમણે જણાવ્યું હતું। દર્શનાબેન, શું કહેશો? ફરી એકવાર આસામમાં મોટી જવાબદારી સોંપી છે। ગોવા વખતે પણ જવાબદારી મળી હતી। દેવેન્દ્ર ફડણવીસજી સાથે આ એક વાર અનુભવ થઈ ચૂક્યો છે અને ખાસ કરીને સંગઠનની અંદર વર્ષો સુધી કામ કર્યું છે। ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી। ગુજરાતની શરૂઆત કરીએ તો પ્રધાનમંત્રી શ્રી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે જ અહીંયા મહિલા મોરચાના મહામંત્રી તરીકે અને ત્યાર પછી રાષ્ટ્રીય સ્તરે મહામંત્રી તરીકેની 2 ટર્મ સુધી જવાબદારી નિભાવ્યા પછી સત્તા અને સંગઠન બંનેના અનુભવને સાથે લઈને વિકાસની સાથે અમે આગળ વધશું। શું લાગે છે બેન, આ વખતે આસામમાં જોવા જઈએ તો? સરસ જ, બહુ સરસ। અત્યારે છે એના કરતા સારા પરિણામ આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।